કપાસના બધા જ ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ પાઠવું છું અને વાત કરીએ આપણે કપાસની બજારની, પણ આની અંદર માત્ર વિદેશી બજાર વિશે વાત આવશે, ખાસ કરીને અમેરિકા ઉપર, કારણ કે અમેરિકાની બજાર છે એ ભારતીય બજાર ઉપર વધારે અસર કરતી હોય છે. એટલે અમેરિકાની જ વાત છે વાવેતરની, પાક અંગેની, ભાવ અંગેની. તો જે કોઈ ખેડૂત મિત્રોને આ વિડીયો ન જોવો હોય તો અત્યારે જે છોડી શકે, અન્યથા આગળ વધજો. અમેરિકામાં કપાસનો મિત્રો વાવેતર જે કંઈ થાય છે એ 90%ની આજુબાજુ કે એના કરતાં થોડુંક વધારે વાવેતર થઈ ગયું છે. આ લેટેસ્ટ રિપોર્ટ છે, રવિવારે સાંજે ત્યાં આગળ જાહેર થતા હોય છે, આપણને સોમવારે સાંજે મળતા હોય છે. હવે તમને થોડુંક પાકની પરિસ્થિતિ અંગે ખ્યાલ આપી દઈએ કે અત્યારે જે પાક અમેરિકામાં ઊભો છે એની પરિસ્થિતિ કેવી છે, અને એ હંમેશા જાણવા લાયક હોય છે. અને કોટનનો જે ક્રોપ પ્રોગ્રેસ રિપોર્ટ કહેવામાં આવે છે અમેરિકાની જે કંઈ લેંગ્વેજમાં, કૃષિની લેંગ્વેજમાં, હું તમને અહીંયા વાત કરીશ કે પાકની પરિસ્થિતિ કેવી છે. તો ખાસ જુઓ તમે અહીંયા આગળ એક્સેલન્ટ, ગુડ, ફેર, પુઅર અને વેરી પુઅર એવી રીતે જે કંઈ આપેલું છે એની વાત કરીએ. ખૂબ સારી પરિસ્થિતિ, સારી પરિસ્થિતિ, ઠીકઠાક, નબળી અને અતિશય ખરાબ પરિસ્થિતિ, આવી રીતે એના 5 તબક્કા હોય છે. એમાં સૌથી સારી પરિસ્થિતિમાં જે હોય કપાસ, એવો કપાસ 11% છે. સારી પરિસ્થિતિમાં 42% કપાસ છે. સારી એ નહીં અને નબળી નહીં એવી 33%, 9% નબળી અને 5% અતિશય નબળી પરિસ્થિતિમાં છે. હવે તમને વાત કરું તો સૌથી સારી પરિસ્થિતિમાં જે પાક હોય, કારણ કે આપણે ટેક્સાસની જ વાત કરીએ જ્યાં સૌથી વધારે ઉત્પાદન થાય છે, સૌથી સારી પરિસ્થિતિમાં 13%, સારી પરિસ્થિતિમાં 32%, સારી નબળી કોઈ એવી પરિસ્થિતિ નહીં, પણ સ્થિર પરિસ્થિતિમાં 34%, નબળામાં 13% અને અતિ નબળામાં 8% પાક છે. આ તમને મુખ્ય છે એટલે મેં વાત કરી દીધી. એ સિવાય આમ જોવા જઈએ તો આખા અમેરિકાના જે કંઈ 15 રાજ્યોમાં વાવેતર કરવામાં આવે છે ત્યાં સારી અને મધ્યમ જે પરિસ્થિતિ છે એની અંદર જે કંઈ પાક છે એનું પ્રમાણ વધારે દેખાય છે. તમે સ્પષ્ટ જોઈ શકો છો. તમને જો અલાબામા, એરિઝોના, આર્કેન્સાસ, કેલિફોર્નિયા, જ્યોર્જિયા, કેન્સાસ અને લ્યુસિયાનાના બતાવ્યા રિપોર્ટ. એવી રીતે હું તમને આગળ વાત કરું તો આ બધા બીજા સ્ટેટ પણ એવા છે જ્યાં એવી પરિસ્થિતિ છે જ્યાં સારી અને મધ્યમ પરિસ્થિતિ છે. એમાં મિસિસિપી, મિસોરી, નોર્થ કેરોલિના, ઓક્લોહોમા, સાઉથ કેરોલિના, ટેનિસ, ટેક્સાસ અને વર્જિનિયા, આ બધા રાજ્યો જે છે એ ખૂબ જ મહત્વના ગણવામાં આવે છે. એટલે ગયા અઠવાડિયામાં આ રિપોર્ટ નહોતા આવતા, અઠવાડિયામાં પહેલી વાર રિપોર્ટ આવ્યા છે અને ગયા વર્ષ કરતાં પાકની પરિસ્થિતિ સારી છે એ આમાં સ્પષ્ટ દેખાય છે. પ્રીવિયસ યર એટલે ગયા વર્ષે 6% પાક જ સારામાં સારી પરિસ્થિતિમાં, તો આ વખતે 11% છે. બાકી બધી લગભગ પરિસ્થિતિ મળતી આવે છે સરખા જેવી છે. મિત્રો, છેલ્લા 7 થી 10 દિવસની અંદર દક્ષિણ અને પૂર્વ ટેક્સાસ, કે જે કપાસના ઉત્પાદનમાં મહત્વનું રાજ્ય ગણાય છે, એવા ટેક્સાસ રાજ્યના દક્ષિણ અને પૂર્વ વિસ્તારના ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો. કેટલાક વિસ્તારોમાં 2-4 ઇંચ વરસાદ થયો. એટલે સ્થાનિક રીતે આમ જોઈએ તો એ વરસાદને સારો અને થોડોક વધારે પણ ગણવામાં આવે છે. પણ પશ્ચિમ ટેક્સાસ, કે જ્યાં કપાસ સૌથી વધારે પાકે છે, આ કપાસનો મોટામાં મોટો બેલ્ટ ગણવામાં આવે છે, ત્યાં ઘણા સમયથી સુકારો હતો, વરસાદ પડતા નહોતા, પણ ત્યાં કેટલાક વિસ્તારોમાં 1 થી 3 ઇંચ વરસાદ થયો છે. એટલે પાક માટે આશા જાગી છે અને એટલા માટે જ ન્યૂયોર્કનો કોટન વાયદો છેલ્લા 10 દિવસમાં ઘટી ગયો છે. છતાં પણ ટેક્સાસના જે પેનહેન્ડલ અને કેટલાક પશ્ચિમી વિસ્તારોમાં હજુ ભેજની અછત જે છે સંપૂર્ણપણે દૂર નથી થઈ, એટલે થોડોક ચિંતાનો વિષય છે. પણ બજાર માટે મુખ્ય વાત એ છે કે વેસ્ટ ટેક્સાસ, વેસ્ટ એટલે પશ્ચિમ ટેક્સાસ, કે જ્યાં અમેરિકાનો સૌથી મોટો કપાસ વિસ્તાર છે, ત્યાં વરસાદથી પાકની જે આરંભની પરિસ્થિતિ છે એમાં ચોક્કસપણે ફાયદો થયો છે. હવામાન આધારિત મોટી તેજીનો આધાર થોડોક નબળો પડ્યો છે. હવામાનને લીધે ભાવ થોડાક ઘટ્યા છે અને વરસાદના સમાચાર પછી અમેરિકામાં કોટન વાયદો તૂટી અને 72 સેન્ટ જુલાઈ મહિનાનો પહોંચી ગયો છે અને એની આજુબાજુ અત્યારે અથડાઈ રહ્યો છે. 72-73 સેન્ટ થશે અને આ 72 સેન્ટ પણ તમને અઠવાડિયામાં જોવા મળે એવી શક્યતા છે. અને આ બાબતે તમને મેં ઘણા સમય પહેલા વાત કરી દીધી હતી, એટલે હું ક્યાંય ખોટો નહીં હોઉં. મિત્રો, ભારતીય વાવેતર અત્યારે ચાલુ છે, હજી આરંભ થયો છે, પણ જે સરકારી આંકડા છે એના ઉપર ખેડૂતોને ભરોસો નથી. પણ સરકારીના જે આંકડા આવે છે એના કરતાં 10% વેરિએશનમાં હંમેશા ખરું વાવેતર નીકળતું હોય છે. એટલે એ બાબત ઉપર વિશ્વાસ રાખજો. માત્ર તમારી ગેરમાન્યતાઓને આગળ ધરી અને ખરાબ કોમેન્ટ કરવા કરતાં થોડું ઘણું હકીકતો એ સ્વીકારતા જજો, તો દુઃખી થવાનો વખત ઓછો આવશે.